સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 85. આપ જ સંપૂર્ણ ભૂતોનું પાલન કરનારા પતિ છો, આપને નમસ્કાર છે. હે મહાદેવ, આપને નમસ્કાર છે. હે મહેશ્વર, હે તેજોના સ્વામી, આપને નમસ્કાર છે. આપ પાર્વતીના પતિ અને મૃત્યુંજય છો, આપને નમસ્કાર છે. આપ દક્ષના યજ્ઞનો નાશ કરનારા અને યક્ષરાજ કુબેરના પ્રિય છો, આપને નમસ્કાર છે. આપ મોટા મોટા યજ્ઞો કરનારા, યજ્ઞ સ્વરૂપ તથા યજ્ઞોનું ફળ આપનારા છો, આપને નમસ્કાર છે. આપ રુદ્ર સ્વરૂપ, રુદ્રપતિ અને નિંદિત કષ્ટને દૂર કરનારા છો. આપ ભક્તોના હૃદયમાં રમણ કરો છો, આપને નમસ્કાર છે. આપ ત્રિશૂળધારી સનાતન ઈશ્વર, સ્મશાન ભૂમિમાં વિહાર કરનારા સર્વ સ્વરૂપ તથા સર્વજ્ઞ છો. ભગવતી પાર્વતીના પ્રિયતમ, આપને નમસ્કાર છે. આપ સર્વના કષ્ટને હરનારા, ક્ષમા સ્વરૂપ અને ક્ષેત્રજ્ઞ છો. હે ક્ષમાશીલ મહેશ્વર, આપ સર્વ કંઈ કરવામાં સમર્થ, જગતનો સંહાર કરનારા તથા દૂધ જેવા ગૌર છો, આપને નમસ્કાર છે. અંધકાસુર શત્રુ, આપને નમસ્કાર છે. આદિ અંતરહિત પરમેશ્વરને નમસ્કાર છે. આપ પૃથ્વીના આધાર ઈશ્વર તથા ઇન્દ્ર અને ઉપેન્દ્ર વગેરે દેવતાઓ દ્વારા પ્રશંસિત છો. આપ ઉમાકાંત, ઉગ્ર અને ઉર્ધ્વરેતાને નમસ્કાર છે. આપ એક રૂપ, અદ્વિતીય તથા મહાન ઐશ્વર્ય સ્વરૂપ છો, આપને નમસ્કાર છે. આપ અનંત કરતા તથા પાર્વતીના પતિ છો, આપને નમસ્કાર છે. આપ જ ઓમકાર, વષટકાર, ભૂલોક, ભુવરલોક તથા સ્વર્ગલોક છો. હે મહાપતિ, આ જગતમાં દ્રશ્ય અને અદ્રશ્ય જે કંઈ પણ છે તે બધું આપ જ છો. હે દેવ, મને સ્તુતિ કરતા આવડતી નથી. હે મહેશ્વર, આપ જ શબ્દો છો, આપ જ અર્થ છો અને આપ જ વાણી છો. હું આપને પ્રણામ કરું છું. હે મહાદેવ, હું આપનાથી ભિન્ન કોઈ ઈશ્વરને જાણતો નથી. બીજાનું નામ લેવામાં મૂંગો છું, બીજાની કથા સાંભળવામાં બહેરો છું, બીજાની સમીપ જવામાં પંગુ છું અને અન્ય કોઈ દેવતાના દર્શન કરવામાં અંધ છું. એકમાત્ર આપ જ ઈશ્વર છો, આપ જ કરતા છો તથા આપ જ પાલન અને સંહાર કરનારા છો. સૃષ્ટિ પાલન અને સંહાર કરનારા ભિન્ન ભિન્ન દેવતા છે એવી માન્યતા એ અજ્ઞાનીઓની કલ્પના માત્ર છે. તેથી એક આપ, માત્ર આપ માટે જ મારે શરણ છે. હે મહેશ્વર, હું સંસાર સમુદ્રમાં ડૂબેલો છું, મારો ઉદ્ધાર કરો. આ પ્રમાણે મહેશ્વરની સ્તુતિ કરીને મહામુનિ જૈગીષવ્ય તેમની સામે મૂર્તિની જેમ અવિચળ અને મૌન થઈ ગયા. મુનિ દ્વારા કરવામાં આવેલી સ્તુતિ સાંભળી ચંદ્રમૌલી ભગવાન શિવે પ્રસન્ન થઈ કહ્યું કે મુનિ, તમે કોઈ વરદાન માગો. જૈગીષવ્ય બોલ્યા કે હે દેવેશ, જો આપ મારા પર પ્રસન્ન છો તો એક જ વરદાન આપો કે હું આપના ચરણાવિંદોની કદી દૂર ન થાઉં, અને બીજું વરદાન મને એ આપવાની કૃપા કરો કે જે મેં શિવલિંગની સ્થાપના કરી છે તેમાં આપ સદા નિવાસ કરો. મહાદેવજીએ કહ્યું કે હે મહાભાગ જૈગીષવ્ય, તમે જે કંઈ કહ્યું છે તે બધું તમારી ઈચ્છા મુજબ થાય. એ સિવાય હું તમને બીજું વરદાન આપું છું. મોક્ષનું સાધન એવું યોગશાસ્ત્ર હું તમને અર્પણ કરું છું. તમે બધા યોગીઓમાં યોગાચાર્ય રૂપે પ્રસિદ્ધ થશો. હે તપોધન, તમે મારી કૃપાથી યોગ વિદ્યાનું યથાવત રહસ્ય જાણી લેશો, જેના દ્વારા તમને મોક્ષની પ્રાપ્તિ થશે. જે પ્રમાણે નંદી, ભૃંગી અને સોમનંદી મારા ભક્ત છે, તે જ પ્રમાણે તમે પણ મારા જરા મૃત્યુથી રહિત ભક્ત થશો. તમે સદા મારા ચરણોની સમીપ નિવાસ કરશો અને ત્યાં જ તમને મોક્ષ લક્ષ્મીની પ્રાપ્તિ થશે. કાશીમાં જૈગીષવ્યેશ્વર નામનું શિવલિંગ પરમ દુર્લભ થશે. 3 વર્ષ સુધી તેનું સેવન કરીને મનુષ્ય યોગની પ્રાપ્તિ કરી શકે છે, એમાં સંશય નથી. જૈગીષવ્ય ગુહામાં જઈને યોગાભ્યાસ કરનારા મનુષ્ય મારી કૃપાથી 6 મહિનામાં મનોવાંછિત સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. તમારા દ્વારા સ્થાપિત કરાયેલ આ શિવલિંગ જ્યેષ્ઠેશ્વર ક્ષેત્રમાં સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનારું થશે તથા દર્શન, સ્પર્શ અને પૂજન કરવાથી સંપૂર્ણ પાપોનો વિનાશ કરશે. જૈગીષવ્ય, તમે જે આ સ્તવન કર્યું છે તે બહુ ઉત્તમ અને યોગ સિદ્ધિમાં સહાયક છે. આ મોટા મોટા પાપોનું નાશક, મહાન પુણ્યપ્રદ, મહાન ભયની શક્તિ અને મહાભક્તિથી વૃદ્ધિ કરનારું આ સ્તોત્રનો જપ કરવાથી મનુષ્યને માટે કોઈ પણ વસ્તુ દુર્લભ નથી. તેથી ઉત્તમ સાધકોએ સર્વથા પ્રયત્ન કરી આ સ્તોત્રનો જપ કરવો જોઈએ. આ પ્રમાણે જૈગીષવ્યને વરદાન આપી મહાદેવજી તે ક્ષેત્રમાં નિવાસ કરનારા બ્રાહ્મણોને જોયા. ત્યાર પછી આવે છે કાશીના બ્રાહ્મણોને શિવનું વરદાન તથા કાશી ક્ષેત્રનો મહિમા. અગસ્ત્યજીએ પૂછ્યું કે હે સડાનંદ, બ્રાહ્મણોને જોઈને ભગવાન શંકરે તેમને શું કહ્યું? સ્કંદજી બોલ્યા કે હે અગસ્ત્યજી, જ્યારે બ્રહ્માજીના ગૌરવની રક્ષા માટે મહાદેવજી મંદરાચલ પર ચાલ્યા ગયા ત્યારે ત્યાંના ક્ષેત્ર સંન્યાસી પાપહીન બ્રાહ્મણ નિરાશ્રય થઈ ગયા. તેમણે તે મહાક્ષેત્રમાં દાન લેવું સદાના માટે બંધ કરી દીધું અને પોતાના દંડોના અગ્રભાગથી ભૂમિ ખોદીને કંદમૂળ વગેરેથી તેઓ જીવન નિર્વાહ કરવા લાગ્યા. આ પ્રમાણે ધરતી ખોદી તેમણે એક બહુ મોટી સુંદર પુષ્કરિણી તૈયાર કરી દીધી. તેનું નામ થયું દંડખાત તીર્થ. તે તીર્થની ચારે બાજુ મોટા મોટા શિવલિંગ સ્થાપિત કર્યા અને ભગવાન મહેશની આરાધનામાં તત્પર થઈને પ્રયત્ન પૂર્વક તપસ્યા કરી. તેઓ દરરોજ વિભૂતિ ધારણ કરી રુદ્રાક્ષની માળા પહેરતા હતા. દરરોજ શિવલિંગનું પૂજન અને શતરુદ્રીયનો જપ કરતા હતા. હે મુને, તે બ્રાહ્મણોએ જ્યારે ફરી દેવાધિદેવ મહાદેવજીના શુભાગમના સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ દંડઘાત નામના મહાતીર્થથી દર્શન કરવા માટે આવ્યા. તેમની સંખ્યા 5000 હતી. તેમણે પોતાના હાથમાં નૂતન દુર્વા દળ, ભીંજાવેલા ચોખા, ફળ અને સુગંધિત માળા રાખી હતી અને મુખથી ભગવાન શિવનો જય જયકાર બોલાવતા હતા. તેમણે વારંવાર પ્રણામ કરી મંગળમય વૈદિક સૂત્રો દ્વારા મહાદેવજીનું સ્તવન કર્યું. ત્યારે ભગવાન શંકરે તે બધાને અભયદાન આપી પ્રસન્નતાપૂર્વક તેમના કુશળ સમાચાર પૂછ્યા. તે બ્રાહ્મણ બોલ્યા કે હે નાથ, આ ક્ષેત્રમાં નિવાસ કરનારા અમારા લોકો માટે સદા કુશળ છે. વિશેષ તો એ આ સમયે જ્યારે અમારા આ નેત્રોથી આપના પ્રત્યક્ષ દર્શન કર્યા છે, પછી અમારી કુશળતાનું શું કહેવું? આપ તે જ છો
જેમને સૂત્રીઓ પણ યથાર્થ રૂપે જાણતી નથી, જે આપના ક્ષેત્રથી વિમુખ છે તે અકુશળ છે. હે સર્પોના ભુજબંધન ધારણ કરનારા મહાદેવ, જેમના હૃદયમાં સદા કાશીનું ચિંતન થાય છે, તેમના પર સંસારરૂપી સર્પના વિષનો કોઈ પ્રભાવ પડતો નથી. કાશી આ 2 અક્ષરનો મંત્ર ગર્ભની રક્ષા કરનાર અથવા ગર્ભવાસથી બચાવનાર મણિ છે. આ જેના કંઠમાં સ્થિત છે તેનું અમંગળ કઈ રીતે થઈ શકે છે? જે મનુષ્ય દરરોજ કાશી આ 2 અક્ષરમય અમૃતનું પાન કરે છે તે વૃદ્ધાવસ્થા આદિ 6 વિકારોથી રહિત દેવરૂપતાની પણ ઉપેક્ષા કરી સાક્ષાત મોક્ષરૂપ થઈ જાય છે. જેમણે કાનોથી અમૃત સમાન કાશી આ 2 અક્ષર સાંભળ્યા છે તે કદી ગર્ભવાસની કથા સાંભળતો નથી. કાશીથી અન્ય સ્થાનમાં રહીને પણ જે કાશી 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 આ પ્રમાણે જપ કરતા રહીને જીવન કરે છે તેની આગળ મુક્તિ સદૈવ પ્રકાશિત થાય છે. હે ભગવાન, આ કાશીપુરી કલ્યાણ સ્વરૂપા છે. આપ પણ કલ્યાણ સ્વરૂપ છો તથા ગંગાજી પણ કલ્યાણ સ્વરૂપા છે. બીજું કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં આવી 3 કલ્યાણ મૂર્તિઓ રહેતી હોય. કાશી ક્ષેત્રની ભક્તિથી પરિપૂર્ણ આ બ્રાહ્મણોનું વચન સાંભળીને ભગવાન શિવ બહુ પ્રસન્ન થયા અને બોલ્યા કે હે દ્વિજોરો, તમે બધા ધન્ય છો. હું જાણું છું આ ક્ષેત્રનું સેવન કરવાથી તમે વિશુદ્ધ સત્વમય થઈ ગયા છો. તમારામાં રજોગુણ અને તમોગુણનો સર્વથા અભાવ છે. તેથી તમે લોકો સંસાર સાગરથી પાર થઈ ગયા છો. જે કાશીપુરીના ભક્ત છે, જે પાપહીન માનવ આ આનંદવનમાં નિવાસ કરે છે, તેઓ નિશ્ચય જ મારા અંતઃકરણમાં સ્થિત થાય છે. જે મારા ક્ષેત્રમાં રહી મારી ભક્તિ કરે છે અને મારા ચિહ્નોને ધારણ કરે છે, તેમને હું ઉપદેશ આપું છું. કાશીવાસી બ્રાહ્મણો, મારી ભક્તિ અને ચિહ્ન ધારણ કરનારા તમે બધા લોકો ધન્ય છો. તમારા હૃદયથી ન તો હું દૂર છું અને ન આ કાશીપુરી પણ દૂર છે. તમે બધા મારી પાસે પોતાની રુચિ અનુસાર વરદાન માગો. બ્રાહ્મણ બોલ્યા કે હે ઉમાપતે, હે મહેશ્વર, હે સર્વજ્ઞ, અમારા માટે એ વરદાન છે કે આ ભવતાપ હરનારી કાશીપુરીનો કદી ત્યાગ ન કરો. અહીં કાશીમાં બ્રાહ્મણોના વચનથી ક્યારેય કોઈના ઉપર પણ એવો શાપ ન લાગુ થાય જે મોક્ષમાં અવરોધક હોય. આપના યુગલ ચરણાવિંદોમાં અમારી બુદ્ધિ નિર્દ્વંદ ભક્તિ બની રહો. આ શરીરના અંત સુધી અમારો નિરંતર કાશીમાં જ નિવાસ રહે. બીજા કોઈ વરદાનનું અમારે શું કામ છે? અમને તો બસ આ જ વરદાન આપવું જોઈએ. આપની ભક્તિથી પ્રભાવિત થઈને અમે લોકોએ આપના પ્રતિનિધિ સ્વરૂપ જે લિંગોની સ્થાપના કરી છે તે બધામાં આપ નિરંતર નિવાસ કરો. બ્રાહ્મણોના આ વચન સાંભળીને શિવજીએ કહ્યું, તથાસ્તુ, એવું જ થાઓ. આ સિવાય તમને બીજું વરદાન એ આપું છું કે તમે બધા બ્રાહ્મણોને યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થશે. મુક્તિની ઈચ્છા રાખનારા પુરુષોએ ઉત્તરવાહિની ગંગાનું સેવન, શિવલિંગનું યત્નપૂર્વક પૂજન, દમ, ઇન્દ્રિય સંયમ, દાન અને દયા આ સદા કરવા જોઈએ. આ ક્ષેત્રમાં નિવાસ કરનારા લોકો માટે આ જ રહસ્યની વાત કહેવામાં આવી છે. પોતાની વૃદ્ધિને બીજાના હિત ચિંતનમાં લગાવવી જોઈએ અને કોઈને પણ ઉદ્વેગ થાય એવું વચન ન બોલવું જોઈએ. અહીં વિજયની ઈચ્છા ધરાવનાર પુરુષે મનથી પણ કદી પાપ ન કરવું જોઈએ, કેમ કે આ ભૂમિ પર કરેલા પાપ અને પુણ્ય અક્ષય થાય છે. અન્યત્ર કરેલા પાપ કાશીમાં નષ્ટ થાય છે, પરંતુ અંતર્ગૃહમાં કરેલું પાપ પૈશાચ્ય નરકની પ્રાપ્તિ કરાવનારું છે. અંતર્ગૃહમાં પાપ કરનાર પુરુષ જો કાશીથી બહાર ચાલ્યો જાય છે તો તેને પિશાચ નગરની પ્રાપ્તિ થાય છે, કેમ કે કાશીમાં કરેલું પાપ કર્મ કરોડો કલ્પોમાં પણ નષ્ટ થતું નથી. પરંતુ અહીં જો તેનું મૃત્યુ થાય તો તેને 30,000 વર્ષો સુધી રુદ્ર પિશાચ થઈને રહેવું પડે છે. જે કાશીમાં રહીને સદા પાતકોમાં જ તત્પર રહે છે તે 30,000 વર્ષો સુધી પિશાચ યોનિમાં રહેશે. ત્યારબાદ ફરી અહીં રહીને તેને ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જશે. આ સંસારમાં બધું અનિત્ય છે અને મનુષ્ય જન્મ અનેક પ્રકારના પાપોથી ભરેલો છે એવું સમજીને સંસાર ભયથી છોડાવનાર અવિમુક્ત ક્ષેત્ર કાશીધામનું સદૈવ સેવન કરવું જોઈએ. હે બ્રાહ્મણો, મારી ભક્તિમાં તત્પર જે પતિવ્રતા સ્ત્રીઓ અવિમુક્ત ક્ષેત્રમાં મૃત્યુ પામે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. હે દ્વિજવરો, અહીં પ્રાણ નીકળવાના સમયે હું સ્વયં જીવને તારક બ્રહ્મનો ઉપદેશ આપું છું, જેનાથી તે પરબ્રહ્મ સ્વરૂપ થઈ જાય. મારામાં મન પરોવી રાખનાર તથા પોતાના તમામ કર્મો મારામાં સમર્પિત કરનાર મારો ભક્ત આ કાશીમાં જે રીતે મોક્ષને પ્રાપ્ત થાય છે તેવો બીજા કોઈ ક્ષેત્રમાં થતો નથી. દેહધારીનું જીવનનું મૃત્યુ નિશ્ચિત છે. કર્મોથી પ્રાપ્ત થનારી ગતિ પણ દુઃખરૂપ છે. જે તથા પ્રત્યેક આંગતુક વસ્તુ એકને એક દિવસ ચાલી જવાવાળી છે એવું સમજીને કાશીનું શરણ લેવું જોઈએ. જે પોતાના ન્યાયોપાર્જિત ધનથી એક જ કાશીવાસી પુરુષને તૃપ્ત કરે છે તેણે મારા સહિત સંપૂર્ણ ત્રિલોકને તૃપ્ત કરી દીધું છે. ધર્મપૂર્વક કાશીની રક્ષા કરનાર રાજર્ષિ દિવોદાસ સશરીર મારા તે લોકને પ્રાપ્ત થાય છે જ્યાં ફરી આ સંસારમાં આવવાનું થતું નથી. જે લોકો પૃથ્વીના છેડે રહીને પણ મારા અવિમુક્ત નામના લિંગનું સ્મરણ કરે છે તેઓ અવશ્ય મોટા મોટા પાપોથી મુક્ત થઈ જાય છે. આ ક્ષેત્રમાં જેણે મારા દર્શન, સ્પર્શ અને પૂજન કર્યું છે તે તારક જ્ઞાન પ્રાપ્ત કરીને ફરી આ સંસારમાં જન્મ લેતો નથી. જે આ તીર્થમાં મારી પૂજા કરી અન્ય સ્થાને મૃત્યુ પામે છે તે બીજા જન્મમાં પણ મને પ્રાપ્ત થઈ મુક્ત થઈ જશે. આ પ્રમાણે બ્રાહ્મણોની સામે કાશી ક્ષેત્રની મહિમાનું વર્ણન કરી મહાદેવજી તે બધા બ્રાહ્મણોની સામે ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. તે બ્રાહ્મણ પણ ભગવાન શંકરના પ્રત્યક્ષ દર્શન કરી પ્રસન્નચિત્તે પોતપોતાના આશ્રમ પર ચાલ્યા ગયા.
ત્યાર પછી આવે છે પરા, પરેશ્વર અને વ્યાઘ્રેશ્વર લિંગનો મહિમા. ભગવાન શિવ દ્વારા વ્યાઘ્ર રૂપધારી દૈત્યોનો વધ. સ્કંદજી કહે છે કે હે કુંભજ, જ્યેષ્ઠેશ્વર ક્ષેત્રની ચારે બાજુ જે મુનિઓ દ્વારા સ્થાપિત 5000 શિવલિંગ છે તે પૂર્ણ સિદ્ધિ આપનારા છે. જ્યેષ્ઠેશ્વરની ઉત્તરમાં પરમ પૂજનીય પરાપરેશ્વર લિંગ છે, જેના દર્શન માત્રથી નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દંડખાત મહાતીર્થની સમીપ જ્યારે બ્રાહ્મણો પરમ ઉત્તમ નિષ્કામ તપ કરી રહ્યા છે તે સમયે પ્રહલાદજીના મામા દુંદુભિનિહાદ નામના દુષ્ટ દૈત્યે મનમાં એવો વિચાર કર્યો કે દેવતાઓને આસાનીથી કઈ રીતે જીતી શકાય. આનો ઉપાય વિચારતા વિચારતા તેને નિશ્ચય કર્યો કે બ્રાહ્મણ જ દેવતાઓના સબળ હોવામાં કારણ છે, કેમ કે દેવતાઓ યજ્ઞમાં અર્પણ કરેલો આહાર છે. યજ્ઞ વેદોથી સંપન્ન થાય છે અને વેદ બ્રાહ્મણોને આધીન છે, તેથી બ્રાહ્મણો જ દેવતાઓનું બળ છે. જો બ્રાહ્મણ નષ્ટ થઈ જાય તો વેદ સ્વયં નષ્ટ થઈ જશે, અને જ્યારે વેદ નષ્ટ થઈ જશે ત્યારે યજ્ઞ તો નષ્ટ જ છે. યજ્ઞ બંધ થતાં દેવતાઓનો આહાર છીનવાઈ જશે. આ રીતે નિર્બળ થયેલા દેવતાઓ સરળતાથી જીતાઈ શકે છે. દેવતાઓ પરાસ્ત થયા પછી હું જ ત્રણેય લોકનો સમ્રાટ થઈ જઈશ. આવું વિચારી તેણે બ્રાહ્મણોને જ મારી નાખવાનો વારંવાર પ્રયત્ન કર્યો. કાશીમાં આવી તે માયાવી દૈત્યો કેટલાય બ્રાહ્મણોનો વધ કર્યો. શ્રેષ્ઠ દ્વિજ જ્યારે સમિધા કે દર્ભ લેવા જાય ત્યાં તે વનમાં તેમને પકડી આ દૈત્ય ખાઈ જતો હતો. તેનું રૂપ કોઈને દેખાતું ન હતું. દેવતાઓ પણ તે માયાવી જોઈ શકતા ન હતા. તે આખો દિવસ મુનિઓની વચ્ચે બેસી તેમને જેમ ધ્યાન લગાવીને બેસી રહેતો હતો. પર્ણશાળામાં પ્રવેશ કરવા અને બહાર નીકળવાનો માર્ગ છે તે બધું તે દિવસે જોઈ લેતો હતો, તથા રાત્રે વાઘનું રૂપ લઈ ત્યાંના બ્રાહ્મણોને ખાઈ જતો. આ પ્રમાણે આ દુષ્ટ દૈત્ય ઘણા બ્રાહ્મણોને મારી નાખ્યા. એક દિવસ શિવરાત્રિના સમયે એક શિવભક્ત બ્રાહ્મણ મહાદેવજીનું પૂજન કરીને ધ્યાનમાં બેઠો હતો. તે સમયે પોતાના બળના ઘમંડમાં ચકચૂર દૈત્યરાજ દુંદુભીએ વાઘનું રૂપ ધારણ કરી તે ભક્તને પકડવાનો વિચાર કર્યો. તે શિવભક્ત પોતાના ચિત્તને દ્રઢતાપૂર્વક સ્થિર કરીને ધ્યાનમાં સ્થિત થઈને ભગવાન શિવના દર્શનમાં તલ્લીન હતો. તેણે વિધિપૂર્વક મંત્રના અંગન્યાસ, કરન્યાસ, કવચ અને ધ્યાન વગેરેનો પ્રયોગ કરી લીધો, જેથી તે દૈત્ય તે બ્રાહ્મણ પર આક્રમણ કરવા એકદમ સમર્થ ન થયો. તે સમયે સર્વવ્યાપી ભગવાન શિવે તે દૈત્યના મનોભાવને જાણી લઈને તેનો વધ કરવાનો વિચાર કર્યો, અને તે ભક્ત દ્વારા પૂજિત શિવલિંગમાંથી એકદમ પ્રગટ થઈ ગયા. તેમને આવતા જોઈને તે દૈત્ય તે જ રૂપમાં વધીને પર્વત જેવો વિશાળકાય થઈ ગયો અને તેમની સામે દોડ્યો. ત્યાં તો તેને પકડીને ભગવાન પોતાની કાંખમાં દબાવી દીધો અને તેમાં જ પીસી નાખ્યો. આ પ્રમાણે કાંખમાં ભીસાતો રહીને પૃથ્વી અને આકાશને ગુંજવી નાખતો આર્તનાદ કરવા લાગ્યો. તેનો આ આર્તનાદ સાંભળીને ઘણા તપસ્વીઓ રાત્રે પર્ણશાળામાં આવી પહોંચ્યા. ત્યાં તેમણે જોયું ભગવાન શંકર પોતાની કાંખમાં એક વાઘને દબાવીને ઊભા છે. આ જોઈને સૌએ જય જયકાર કરી તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને ભગવાનની સ્તુતિ કરી. હે જગદગુરુ, હે ઈશ, આપ અમારા પર અનુગ્રહ કરો અને આ જ રૂપમાં વ્યાઘ્રેશ નામ ધારણ કરી અહીં નિવાસ કરો. હે મહાદેવ, આ શ્રેષ્ઠ સ્થાનની તમે સદા રક્ષા કરો. તે તપોધનની આવી સ્તુતિ સાંભળી ચંદ્રભૂષણ ભગવાન શિવે કહ્યું કે હે બ્રાહ્મણો, આવું થશે. જે શ્રદ્ધાપૂર્વક આ રૂપમાં મારા અહીં દર્શન કરશે તેના સમસ્ત ઉપદ્રવોનો હું અવશ્ય નાશ કરીશ. આ પ્રમાણે કહીને મહાદેવજી તે શિવલિંગમાં લીન થઈ ગયા. ત્યારથી તે શિવલિંગ વ્યાઘ્રેશ્વર નામથી પ્રસિદ્ધ થયું. જ્યેષ્ઠેશ્વરના ઉત્તર ભાગમાં તેના દર્શન અને સ્પર્શ કરવાથી તે સંપૂર્ણ ભયોથી નિર્ભય કરે છે. ત્યાર પછી આવે છે હિમવાન દ્વારા કાશીમાં શૈલેશ્વર લિંગની પ્રતિષ્ઠા. કાર્તિકેયજી કહે છે કે એક સમયે પર્વતરાજ હિમવાનને તેમની પતિવ્રતા પત્ની મેનાએ કહ્યું કે આર્યપુત્ર, મને લગ્ન પછી મારી પુત્રી ગૌરીના કોઈ સમાચાર મળ્યા નથી. આ સમયે મહાદેવજી ક્યાં છે? હે પ્રભુ, તેઓ એક અને અદ્વિતીય છે. તે ત્રિશૂળધારી ભગવાન શિવના સમાચાર જાણવા માટે કોઈ પ્રયત્ન કરો. ગિરિરાજ હિમવાન બોલ્યા કે હે દેવી, આપણી પ્રિય પુત્રીને શોધવા માટે હું પોતે જઈશ. હું તો એવું સમજું છું કે જ્યારથી ગૌરી મારા ઘરમાંથી ગઈ છે ત્યારથી આ ઘરની લક્ષ્મી ચાલી ગઈ. આમ કહીને જાત જાતના રત્નો અને વસ્ત્રો સાથે લઈને હિમવાન શુભ મુહૂર્ત માં ઘરેથી નીકળ્યા. બહુ દૂર ગયા પછી તેમણે દૂરથી કાશીપુરીને જોઈ કે જે રત્નો મણિઓના પ્રકાશથી ઝગમગી રહી હતી અને પોતાના પ્રકાશથી સંપૂર્ણ આકાશને વ્યાપ્ત કરી રહી હતી. ચારે બાજુ વૈજયંતી પતાકાઓથી સુશોભિત તે નગરી સ્વર્ગની અમરાવતી જેવી લાગતી હતી. એ સમયે તેમને ત્યાં કોઈ તીર્થયાત્રી દેખાયો. પર્વતરાજે તેને બોલાવીને આદરપૂર્વક પૂછ્યું કે ભાઈ, તીર્થની યાત્રા અહીંની વાત કહો. આ કયો અદ્વિતીય નગર છે? અત્યારે આ નગરીની અધિષ્ઠાતા કોણ છે અને તેનું કર્મ શું છે? કાટપટી તીર્થયાત્રી બોલ્યા કે માનદ, હજી તો 5-6 દિવસ જ થયા છે. ગિરિરાજ નંદિની ગૌરીના પતિ ભગવાન વિશ્વનાથ અહીં કાશીપુરીમાં મંદરાચલથી પધાર્યા છે. અહીંના રાજા દિવોદાસ પરમધામ ચાલ્યા ગયા. જે સંપૂર્ણ જગતના અધિષ્ઠાતા છે તે જ ભગવાન શંકર આ કાશીપુરીના સ્વામી છે. તે જ સર્વ કંઈ આપનારા છે. પર્વતરાજ હિમવાન પણ શ્રેષ્ઠ છે. તેમણે પ્રાણોથી પણ પ્રિય
પુત્રી આપીને ભગવાન વિશ્વનાથને સંતુષ્ટ કર્યા છે. વેદો દ્વારા જાણવા યોગ્ય પરમેશ્વર શિવજીની ચેષ્ટાઓને કોણ જાણે છે? હું તો બહુ થોડું અને એટલું જ જાણું છું કે આ સંપૂર્ણ જગત તેમની રચના છે. આ સમયે ભગવાન શિવ ગિરિરાજ કુમારી પાર્વતીની સાથે કાશીના જ્યેષ્ઠેશ્વર નામના સ્થાનમાં રોકાયા. ભગવાન વિશ્વનાથે માટે વિશ્વકર્મા દ્વારા જે વિશાળ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તે અપૂર્વ છે. તેવું તો મેં મારા કાને કદી સાંભળ્યું પણ નથી. જ્યાં મણિ અને રત્નોની શલાકાઓ દ્વારા મંદિરની દિવાલો બનાવાય છે તે મંદિરમાં 112 સ્તંભ છે જે સૂર્ય જેવા તેજસ્વી છે. આવો અપૂર્વ વૈભવ જેમની સમીપ સદા પ્રગટ થાય છે તે ભગવાન ઉમાકાંતને તમે કેમ જાણતા નથી? અગસ્ત્ય પોતાના જમાઈની આ અદ્ભુત સમૃદ્ધિનું વર્ણન સાંભળી પર્વતરાજ લજ્જાથી દબાઈ ગયા. તેમણે તે તીર્થયાત્રીને બક્ષિસ આપી અને વિદાય કર્યા અને સ્વયં આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યા કે આ જગતમાં જેટલી વૈભવ રાશિ સાંભળવામાં આવે છે તે બધી મારા જમાઈના ભવનમાં વિદ્યમાન છે. હું પુત્રી અને જમાઈના સંતોષ માટે ભેટ આપવા માટે કાંઈ જ લાવ્યો છું. તે બધું તેમના અગાધ વૈભવને જોતા મને અત્યંત તુચ્છ લાગે છે. આ સંપૂર્ણ વિશ્વ જેમનો વિસ્તાર છે તેમને કંઈ જાણી શક્યું નથી. તે વેદ સર્વજ્ઞ પરમેશ્વર આ જ છે જેમને મેં હંમેશા ભોળા સમજ્યા હતા. તે જ સર્વજ્ઞ ઈશ્વર છે. સર્વના સમસ્ત નામ જેમના નામ છે તે સર્વત્ર વ્યાપ્ત અને સર્વને સર્વ સિદ્ધિ આપનારા પરમાત્મા આ છે જેમનું કોઈ એક સ્થાન દેશ નથી. જેમને પહેલાં મારા જેવો પથ્થર બુદ્ધિનો પુરુષ આચારહીન જેવો સમજતો હતો તે સાક્ષાત ઈશ્વર આ બીજાઓને પણ ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવનાર છે. ગુણાતીત હોવા છતાં સમસ્ત ગુણોના આધાર છે. કાર્ય અને કારણ બધા આમના સ્વરૂપ છે. જો કે અહીં આ નવીન અર્વાચીન જેવા લાગે છે તેમ છતાં એ પુરાણ પુરુષ અને પરાત્પર છે. હું માત્ર પર્વતોનો સ્વામી છું અને મારા જમાઈ ઉમાકાંત સંપૂર્ણ વિશ્વના સ્વામી છે. મારી સંપત્તિ મર્યાદિત છે પરંતુ આમના દિવ્ય વૈભવનું કોઈ માપ નથી. તેથી મારી લાવેલી ઉપહારની વસ્તુ બહુ થોડી છે. આથી આ સમયે હું આ મહેશ્વરને દર્શન નહીં કરું. મનમાં એવો નિશ્ચય કરી ગિરિરાજ હિમવાને સાયંકાળે સમસ્ત પર્વતના અનુચરોને બોલાવી આજ્ઞા કરી, સેવકો તમે બધા તરત જ સૂર્યોદયથી પહેલાં અહીં એક શિવાલયનું નિર્માણ કરો. હિમવાની આજ્ઞા મળતા અનુગામી સેવકોએ રાત્રિ પૂરી થાય તે પહેલાં સુંદર શિવાલય બનાવીને તૈયાર કરી દીધું. પછી ગિરિરાજ હિમવાને તેમાં શૈલેશ્વર નામના લિંગની પ્રતિષ્ઠા કરી. તે લિંગ ચંદ્રકાંત મણીનું બનેલું હતું જેની ઝગમગતી પ્રભાથી સંપૂર્ણ મંડપ ઉજ્જવળ થઈ રહ્યો હતો. ત્યારબાદ પ્રાતઃકાળ થતાં જ ગિરિરાજે પંચનંદ કુંડમાં સ્નાન કર્યું અને કાલરાજ ભૈરવને નમસ્કાર અને પૂજન કરી ત્યાં જ પોતાની લાવેલી રત્નરાશિ છોડી તેઓ પોતાના બધા સેવકોની સાથે તુરત પાછા જતા રહ્યા. ત્યારબાદ પ્રાતઃકાળ હુડન મુડન નામવાળા 2 શિવગણોએ વર્ણાના સુંદર તટ પર બનેલા તે સુંદર મંદિરને જોયું. તે જોઈને તે બહુ પ્રસન્ન થયા. તે બંને શિવજી પાસે ગયા અને સાષ્ટાંગ પ્રણામ કરીને હાથ જોડીને શિવજીને કહ્યું કે દેવાધિદેવ, અમને ખબર નથી કે કયા સુદૃઢ ભક્તે વર્ણના તટ પર પરમ મનોહર મંદિરનું નિર્માણ કરાવ્યું છે. કાલે સાંજ સુધી તો અમે ત્યાં કોઈ મંદિર જોયું નહોતું. આજે સવારે જોવામાં આવ્યું છે. પોતાના ગણોની વાત સાંભળી ભગવાન શિવે પાર્વતીજીને કહ્યું કે ગિરિરાજ કુમારી આ મંદિર જોવા માટે આપણે બંને જોઈએ. આમ કહી પાર્વતી અને ગણો સહિત ભગવાન શિવ ત્યાં ગયા અને ત્યાં તેમણે વર્ણાના તટ પર રાતભરમાં બનાવેલા તે પરમ સુંદર દેવ મંદિરને જોયું. પછી મંડપમાં પ્રવેશ કરી ચંદ્રકાંત મણિમય શિવલિંગના પણ દર્શન કર્યા. કોણે આ શિવલિંગની સ્થાપના કરી એવી જિજ્ઞાસા મનમાં થતાં જ મહાદેવજીએ પોતાની આગળ અંકિત કરેલી તે પ્રશંસા જોઈને મંદિરનું નિર્માણ અને પ્રતિષ્ઠા કરનારને ઉજાગર કરી રહી હતી તેને મનમાં જ વાંચીને ભગવાન શિવે કહ્યું કે દેવી પ્રિય, સૌભાગ્યવશ આ તમારા પિતાની જ કૃતિ છે, એને સારી રીતે જોઈ લો. આ સાંભળી પાર્વતીજીને બહુ પ્રસન્નતા થઈ. તેમણે મહાદેવજીના ચરણોમાં પ્રણામ કરી પ્રાર્થના કરી કે નાથ, આ શ્રેષ્ઠ લિંગ વિગ્રહમાં આપે નિરંતર સ્થિત રહેવું જોઈએ. એવમસ્તુ એવું જ થશે. એમ કહી મહાદેવજીએ ફરી પાર્વતીજીને કહ્યું કે વર્ણા નદીના જળમાં સ્નાન કરી જેમના દ્વારા શૈલેશ્વર શિવની પૂજા થશે તે જ તથા જે પિતૃઓનું તર્પણ કરી પ્રસન્નતાપૂર્વક પોતાની શક્તિ અનુસાર દાન આપશે તેમની આ સંસારમાં પુનરાવૃત્તિ થશે નહીં. શુભે શૈલેશ્વર નામના મહાલિંગમાં હું સદા નિવાસ કરીશ તથા જે આ લિંગનું પૂજન કરશે તેને હું પરમ મોક્ષ પ્રદાન કરીશ. જે વર્ણાના સુંદર તટ પર શૈલેશ્વરના દર્શન કરશે, કાશીમાં નિવાસ કરનારા તે લોકોને કદી દુઃખ દબાવી શકશે નહીં. ત્યાર પછી આવે છે રત્નેશ્વર લિંગનો મહિમા. સ્કંદજી કહે છે કે હે મુને, શૈલેશ્વરના દર્શન કરીને પાર્વતી સહિત ભગવાન શિવ તે સ્થાન પર આવ્યા જ્યાં રત્નમય લિંગ પ્રગટ થયું હતું. સર્વ પ્રકારના રત્નોથી પ્રગટ થયેલા તે શુભ લિંગના દર્શન કરી ભવાનીએ શંકરજીને પૂછ્યું કે હે દેવદેવ, હે જગન્નાથ, આપ બધા ભક્તોને અભય આપનારા છો. આ લિંગ ક્યાંથી પ્રગટ થયું છે? આનું મૂળ તો 7મા પાતાળ સુધી ચાલ્યું ગયું છે. આનું નામ શું છે? શું સ્વરૂપ છે? એનો પ્રભાવ શું છે? મહાદેવજી બોલ્યા કે દેવી, તમારા પિતા ગિરિરાજ હિમવાન તમને આપવા માટે ઘણા બધા રત્નો અહીં લાવી રહ્યા હતા. તે રત્નોને અહીં મૂકીને તેઓ પોતાના ઘરે ચાલ્યા ગયા. તમારા અને મારા માટે કાશીમાં જે કંઈ શ્રદ્ધાપૂર્વક સમર્પિત કરવામાં આવે છે તેનું ફળ આવું થાય છે. અહીં જેટલા પણ શિવલિંગ છે તે બધામાં આ શ્રેષ્ઠ રત્નરૂપ છે તથા મોક્ષ રત્નને આપનારું છે. તેથી આનું નામ રત્નેશ્વર છે. કાશીમાં આનો બહુ મોટો પ્રભાવ છે. તમારા પિતા જે અહીં રત્નો જમા કર્યા છે તેનાથી તમે અહીં આ શિવલિંગ માટે મંદિર બનાવડાવી દો. શિવ મંદિર બનાવવાથી કે જીર્ણ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાથી શિવલિંગની સ્થાપનાનું પુણ્ય અનાયાસે જ પ્રાપ્ત થાય છે. બહુ
બહુ સારું કહી દેવી પાર્વતીએ શિવ મંદિર બનાવવા માટે શિવ નંદી વગેરે અસંખ્ય પાર્ષદોને નિયુક્ત કર્યા. તે પાર્ષદોએ એક જ પ્રહરમાં સુમેરુ શિખર જેવા સુવર્ણમય મંદિરનું નિર્માણ કરી દીધું. ત્યાર પછી દેવી પાર્વતીએ મહાદેવજીને પ્રણામ કરી તે શિવલિંગનો મહિમા પૂછ્યો. મહાદેવજીએ કહ્યું કે હે દેવી, આ કલ્યાણદાયક શિવલિંગ અનાદિ સિદ્ધ છે. અત્યારે તે તમારા પિતાના પુણ્ય ગૌરવથી પ્રગટ થયું છે. આ ગોપનીય વસ્તુઓમાં પરમ ગોપનીય છે અને આ ક્ષેત્રમાં સમસ્ત મનોવાંછિત વસ્તુઓને આપનારું છે. કળિયુગમાં જે પાપ બુદ્ધિવાળા મનુષ્યો છે તેમને આ રહસ્ય કહેવું નહીં. દેવી, કરોડો રુદ્ર સૂક્તોના જપથી જે ફળ મળે છે તે રત્નેશ્વરની પૂજાથી પ્રાપ્ત થઈ જાય છે. સર્વને સર્વ કાંઈ આપવામાં મારા આ રત્નેશ્વર લિંગનો પ્રભાવ અનુપમ છે. આ લિંગની આરાધના કરી હજારો સિદ્ધિઓ સિદ્ધ પ્રાપ્ત કરી છે. સુંદરી, આજ સુધી આ લિંગ ગુપ્ત રહ્યું છે. હવે મારા ભક્ત અને તમારા પિતા હિમવાને પોતાના પુણ્યથી ઉપાર્જિત મેળવેલા મહારત્નો દ્વારા રત્નેશ્વર પ્રગટ કર્યા છે. ગિરિરાજ નંદિની આ શિવલિંગ મારું નિરંતર પ્રેમાસ્પદ છે. કાશીમાં આ લિંગનું પ્રયત્નપૂર્વક પૂજન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે કૃતિવાસેશ્વર લિંગનું પ્રાગટ્ય અને તેનો મહિમા. સ્કંદજી કહે છે કે હે કુંભજ, આ પ્રમાણે ભગવાન શંકર જ્યારે રત્નેશ્વર લિંગના મહિમાનું વર્ણન કરી રહ્યા હતા તે સમયે બધી બાજુથી રક્ષા કરો, રક્ષા કરોનો ભારે શોરબકોર સંભળાય. લોકો કહી રહ્યા હતા કે આ પરાક્રમના મતથી ઉન્મત્ત ગુજાસુર આવી રહ્યો છે, જે મહિષાસુરનો પુત્ર છે. તે જ્યાં જ્યાં પૃથ્વી પર પગ મૂકે છે ત્યાં તેના ભારથી પૃથ્વી ડગમગવા લાગે છે. તે બ્રહ્માજી દ્વારા કામદેવથી હારેલા સ્ત્રી પુરુષો દ્વારા અવધ્ય હોવાનું વરદાન મેળવી ત્રણેય લોકને તણખલા સમાન સમજે છે. ત્યારે ત્રિશૂળધારી ભગવાન શિવે પોતાની તરફ આવી રહેલ તે દૈત્યને દૂરથી જ અવધ્ય જાણી તેના પર ત્રિશૂળનો પ્રહાર કર્યો. ગજાસુરે તે ત્રિશૂળમાં ગૂંથાઈ ગયો અને પોતાને ભગવાનના મસ્તક પર છત્ર બનેલો હોય તેમ માનીને તેમને આ પ્રમાણે કહ્યું: શૂલપાણે, દેવેશ્વર, હું જાણું છું કે આપે કામદેવને પરાસ્ત કર્યો છે, તેથી આપના હાથે મારા વધ થાય છે એ શ્રેષ્ઠ છે. મૃત્યુંજય, મારી એક વાત સાંભળો. એકમાત્ર આપ જ સંપૂર્ણ વિશ્વને માટે વંદનીય છો અને આપનું સ્થાન સર્વોપરી છે. છતાં પણ હું આજે આપનાથી ઉપર સ્થિત છું, તેથી મારો વિજય થયો છે. આપના ત્રિશૂળના અગ્રભાગ પર સ્થિત થઈને આજે હું ધન્ય અને અનુગ્રહિત છું. એક દિવસ બધાએ કાળ દ્વારા મરવાનું છે, પરંતુ આવું મૃત્યુ પરમ કલ્યાણપ્રદ હોય છે. તેના આ વચન સાંભળી કૃપાનિધાન ભગવાન શિવ હસીને બોલ્યા કે ગજાસુર, હું તમારા પર બહુ પ્રસન્ન છું. તમને અનુકૂળ હોય તે જ વરદાન માગો. ગજાસુર બોલ્યો કે હે દિગંબર, જો આ પ્રસન્ન હો તો મારા આ ચર્મને વસ્ત્ર રૂપે ધારણ કરો. એમાંથી નિરંતર ઉત્તમ સુગંધ નીકળે અને એ સદા અત્યંત કોમળ બની રહે. એ કદી કોઈ પ્રકારે મેલું ન થાય અને એ આપના અંગમાં સુંદર આભૂષણની જેમ શોભાયમાન થાય. તપોધનની મહાતપસ્યારૂપી અગ્નિજ્વાળાઓથી પણ મારું આ ચર્મ દગ્ધ નથી, તેથી આ પુણ્ય અને સુગંધની નિધિ છે. આને ધારણ કરીને આજથી આપનું નામ કૃતિવાસા થઈ જશે. ત્યારે એવમ વસ્તુ કહી ભગવાન શંકર બોલ્યા કે દૈત્ય, આ મુક્તિ ક્ષેત્ર તમારું આ શરીર સૌને મોક્ષ આપનારું મારું લિંગ વિગ્રહ થઈ જાય. આનું નામ કૃતિવાસેશ્વર થશે અને આ મોટા મોટા પાતકોનો નાશ કરનારું થશે. સમસ્ત શિવલિંગોનું શિરોમણી થશે. રુદ્ર, પાશુપાત, સિદ્ધ, ઋષિ, તત્વચિંતક, શાંત, મનને વશમાં રાખનારા, દાંત, જીતેન્દ્રિય, ક્રોધને કાબૂમાં રાખનારા, દ્વંદ્વ રહિત, પરિગ્રહ શૂન્ય તથા મુક્તિની ઈચ્છા રાખનારા, જે મારા ભક્ત કાશીપુરીમાં રહી માન અપમાનમાં સંભાવ રાખી તથા માટી, પથ્થર અને સોનાને સમાન સમજે છે, તે બધા પર અનુગ્રહ કરવા માટે હું કૃતિવાસેશ્વર લિંગમાં સદા નિવાસ કરીશ. દ્વાપર અને કળિયુગમાં ઉત્પન્ન થનારા પાપ બુદ્ધિ મનુષ્ય પણ કૃતિવાસેશ્વરનું શરણ લઈને સર્વ પાપોથી મુક્ત થઈ સુખેથી પુણ્યાત્મા પુરુષોની જેમ મોક્ષ પ્રાપ્ત કરી લેશે. જે માઘ, ફાગણ, કૃષ્ણ ચતુર્દશી, શિવરાત્રિના રોજ ઉપવાસ કરીને કૃતિવાસેશ્વરનું પૂજન કરીને રાત્રે જાગરણ કરશે તે પરમગતિને પ્રાપ્ત થશે. આ પ્રમાણે કહીને દેવેશ્વર શિવે ગજાસુરના એ મહાન ચર્મને લઈને ઓઢી લીધું. હે કુંભજ, જે દિવસે દિગંબર દેવે કૃતાવાસ નામ ધારણ કર્યું તે દિવસે બહુ મોટો ઉત્સવ થયો. જ્યાં પૃથ્વી પર ત્રિશૂળ રોપીને તે દૈત્યને છત્રની જેમ ધારણ કર્યો હતો ત્યાં તે ત્રિશૂળને ઉખાડવાથી એક મોટો કુંડ બની ગયો. તે કુંડમાં સ્નાન અને પિતૃઓનું તર્પણ કરીને કૃતિવાસેશ્વરના દર્શન કરનાર મનુષ્ય કૃતાર્થ થઈ જાય છે. અગત્ય કૃતિવાસેશ્વરની સમીપ તે કુંડ સંસારમાં હંસતીર્થના નામે પ્રસિદ્ધ છે. આ તીર્થ બધી બાજુ મુનિઓ દ્વારા સ્થાપિત 10,200 શિવલિંગ છે. તેમાં કાત્યાયનેશ્વર પ્રથમ અને ચ્યવનેશ્વર અંતિમ છે. આ બધામાંથી એક શિવલિંગ પણ પૂજા કરવાથી સમસ્ત કાશીવાસ લોકોને સિદ્ધિ અપાવનારું છે. ત્યાર પછી આવે છે વિભિન્ન તીર્થોના દેવ વિગ્રહોનું કાશીમાં આગમન અને તેમનું સ્થાન. સ્કંદજી કહે છે કે જ્યાં મહાદેવજીએ લીલાપૂર્વક ગજાસુરના ચર્મને ઓઢ્યું હતું તે સ્થાન રુદ્રાવાસના નામે વિખ્યાત થયું. ત્યાર પછી મહાદેવજી પાર્વતીજી સાથે સ્વેચ્છાનુસાર કૃતિવાસ તીર્થમાં નિવાસ કરવા લાગ્યા. ત્યાં નંદીએ આવીને તેમને પ્રણામપૂર્વક આ સૂચના આપી: ભગવાન, ત્રણેય લોકમાં જે શુભ અને મુક્તિદાયક તીર્થ અને દેવતા છે તે બધાને હું અહીં લાવ્યો છું. કુરુક્ષેત્રથી તે તીર્થની સાથે સ્થાણુ લિંગનું આગમન થયું છે. કુરુક્ષેત્રથી
લોલાર્ક પશ્ચિમ ભાગમાં સ્થિત છે. તે સર્વ સિદ્ધિઓને આપનારી છે. ઢુંડીરાજથી ઉત્તર ભાગમાં સાધકોને સિદ્ધિ પ્રદાન કરનાર દેવદેવેશ્વર નામથી પ્રસિદ્ધ લિંગ છે. અહીં ગોકર્ણ સ્થાનથી સ્વયં પ્રગટ થયેલા મહાબળ નામનું શિવલિંગ સાંબાદિત્યની સમીપમાં સ્થિત છે. ઋણમોચનથી પૂર્વ ભાગમાં શશિભૂષણ નામનું લિંગ પ્રતિષ્ઠિત છે. ઓમકારેશ્વર મહાલિંગથી પૂર્વમાં મહાકાલ નામનું શિવલિંગ છે, જે દર્શન માત્રથી મોક્ષ આપનાર છે. શ્રેષ્ઠ તીર્થ પુષ્કરથી આવીને અયોગેશ્વર નામનું શિવલિંગ અહીં સ્વતઃ પ્રગટ થયું છે. મત્સ્યોદરીની ઉત્તરે તે સ્થિત છે. મહોત્કટેશ્વર લિંગ મરુતકોટીથી આવીને અહીં પ્રગટ થયું છે. એમ કામેશ્વરના ઉત્તર ભાગમાં વિમલેશ્વર લિંગ પણ વિશ્વનાથથી અહીં આવ્યું છે. સ્વનિલેશ્વરની પશ્ચિમ ભાગમાં તેના દર્શન થાય છે. જે મનુષ્ય આ અવિમુક્ત ક્ષેત્રમાં મહાદેવજીના દર્શન કરશે તે કોઈ પણ સ્થળે મૃત્યુ પામે અવશ્ય ભગવાન શિવના લોકમાં જશે. જે લિંગ સ્વરૂપ મહાદેવે કલ્પાંતરમાં પણ કાશીપુરીનો કદી ત્યાગ કર્યો નથી, તે હિરણ્યગર્ભ તીર્થથી પશ્ચિમમાં ગયા તીર્થથી અહીં પિતામહેશ્વર લિંગનું આગમન થયું છે, જે અહીં ફલ્ગુ વગેરે 8.5 કરોડ તીર્થોની સાથે સ્થિત છે. પ્રયાગ તીર્થની સાથે શૂલકંઠેશ્વર નામના મહાદેવ ત્યાંથી સ્વયં અહીં આવીને સ્થિત થાય છે. પરમ સુંદર મુક્તિમંડપથી દક્ષિણ દિશામાં તેમનું સ્થાન છે. શંકુકર્ણ નામના મહાક્ષેત્રથી અહીં આવીને મહાતેજ નામનું લિંગ પ્રગટ થયું છે. તેનું સ્થાન વિનાયકેશ્વર થી પૂર્વ ભાગમાં છે. રુદ્રકોટી નામના પરમ પાવન તીર્થથી અહીં સ્વયં આવીને મહાયોગીશ્વર લિંગ પ્રગટ થયું છે. એ પાર્વતીશ્વર લિંગની સમીપમાં છે. તેના મંદિરની બધી બાજુ કરોડો રુદ્ર મંદિર છે, જે રુદ્રમૂર્તિઓ દ્વારા બહુ સુંદર બનાવવામાં આવ્યા છે. કાશીમાં વેદવાદી વિદ્વાન તેને રુદ્રસ્થળી કહે છે. રુદ્રસ્થળીમાં જેમનું મૃત્યુ થયું છે તે કૃમિ, કીટ, પતંગ, પશુ, પક્ષી, મૃગ, મનુષ્ય, યજ્ઞ દીક્ષિત, યજમાન અથવા મલેચ્છ હોય તો પણ સાક્ષાત રુદ્ર સ્વરૂપ થઈ જાય છે અને તેમનું આ સંસારમાં પુનરાગમન થતું નથી. કોઈ સકામ હોય કે નિષ્કામ અથવા પશુ પક્ષીની યોનિમાં જ કેમ ન હોય, જો તે રુદ્રસ્થળીમાં દેહ ત્યાગ કરે છે તો ઉત્તમને મોક્ષને પ્રાપ્ત થાય છે. એકાંબર ક્ષેત્રથી સ્વયં ભગવાન કૃતિવાસા અહીં પધાર્યા છે. તેઓ અહીંના કૃતિવાસેશ્વર લિંગમાં પ્રતિષ્ઠિત છે. આ સ્થાનમાં પાર્વતી અને ઋષિઓની સાથે ભગવાન શિવ સ્વયં પોતાના ભક્તોના કાનમાં વેદો દ્વારા પ્રશંસિત તારક બ્રહ્મનો ઉપદેશ કરે છે. સાક્ષાત ભગવાન ચંડીશ્વર મરુ જંગલ ક્ષેત્રથી આવીને આ સિદ્ધિદાયક ક્ષેત્રમાં બિરાજી રહ્યા છે. કાલંજરથી સ્વયં ભગવાન નીલકંઠ આ તીર્થમાં પધાર્યા છે અને દંતકૂટ નામના ગણેશજીની સમીપ તેનું સ્થાન છે. કાશ્મીરથી બીજેશ્વર લિંગ અહીં પ્રાપ્ત થયું છે. એમનું નામ સ્થાન શાલકંટકથી પૂર્વ ભાગમાં છે. ત્રિદંડાપુરીથી અહીં આવેલા ભગવાન ઉર્ધ્વરેતા કુષ્માંડ ગણેશજીને આગળ કરી સ્થિત છે. મંડલેશ્વર ક્ષેત્રથી પ્રાપ્ત થયેલ શ્રીકંઠ નામનું લિંગ મંડ વિનાયકથી ઉત્તર દિશામાં સ્થિત છે. મહાતીર્થ છાંગલાંડથી પધારેલ કરપરદીશ્વર નામના શિવના અહીં ના પિશાચ મોચન તીર્થમાં સ્વયં પ્રગટ થયા છે. સૂક્ષ્મેશ્વર લિંગનું શુભાગમન આમ્રાકેતેશ્વર ક્ષેત્રથી થયું છે. વિકટદંત નામના ગણેશની પાસે તે સ્થિત છે. મધુકેશ્વર ક્ષેત્રથી પધારેલા ભગવાન જયંતેશ્વર અહીં લંબોદર ગણેશના પૂર્વમાં સ્થિત છે. શ્રીશૈલથી આવીને ત્રિપુરાંતક નામના દેવેશ્વર અહીં પ્રગટ થયા છે. વિશ્વનાથજીના પશ્ચિમ ભાગમાં સ્થિત ભગવાન કુકટેશ્વર સૌમ્ય સ્થાનથી અહીં આવ્યા છે. તેઓ વક્રતુંડ ગણેશની પાસે સ્થિત છે. જાલેશ્વર તીર્થથી ત્રિશુલેશ્વર પદાર્પણ કર્યું છે. તેઓ કુંટદંત ગણેશ ના પૂર્વ ભાગમાં સ્થિત છે. મહાક્ષેત્ર રામેશ્વરથી જટાજૂટ ધારી દેવ પધાર્યા છે, જે એકદંત ગણેશના ઉત્તર ભાગમાં પૂજિત થાય છે. ત્રિસંધ્ય ક્ષેત્રથી ભગવાન ત્ર્યંબકનું શુભાગમન થયું છે, જે ત્રિમુખી પૂર્વ ભાગમાં સ્થિત છે. હરિશ્ચંદ્ર ક્ષેત્રથી અહીં ભગવાન હરેશ્વર પધાર્યા છે. તેઓ હરિશ્ચંદ્રેશ્વરના પૂર્વ ભાગમાં સ્થિત છે. મધ્યકેશ્વર સ્થાનથી ભગવાન સર્વનું આગમન થયું. તેઓ ચતુર્વેદેશ્વર લિંગને આગળ કરી સ્થિત છે. સ્થલેશ્વર તીર્થથી અહીં અગ્નેશ્વર નામનું મહાલિંગ પ્રગટ થયું છે. સુવર્ણ ક્ષેત્રથી સહસ્ત્રાક્ષ નામના શિવલિંગનું શુભાગમન થયું છે, જે શૈલેશ્વરથી દક્ષિણમાં સ્થિત છે. હર્ષિ ક્ષેત્રથી પ્રાપ્ત થયેલા હર્ષિતેશ્વર શિવ મંત્રેશ્વરની સમીપ છે. રુદ્ર મહાલય ક્ષેત્રમાંથી અહીં રુદ્રનું આગમન થયું છે. ભગવાન રુદ્રેશ્વર ત્રિપુરેશ્વરની સમીપ સ્થિત છે. વૃષેશ્વર નામના મહાદેવજી વૃષભધ્વજ તીર્થથી આવીને બાણેશ્વર લિંગની સમીપ સ્થિત છે. ઈશાનેશ્વર મહાદેવ કેદાર ક્ષેત્રથી અહીં આવ્યા છે. પ્રહલાદેશ્વરથી પશ્ચિમ ભાગમાં તેમના દર્શન કરવા જોઈએ. ઉત્તરવાહિની ગંગાના જળમાં સ્નાન કરી ઈશાનેશ્વર પૂજા કરનાર મનુષ્ય ઈશાનની જેમ કાંતિમાન થઈ તેમના ધામમાં નિવાસ કરે છે. ભૈરવ ક્ષેત્રથી અહીં પરમ મનોહર ભૈરવ મૂર્તિ પ્રાપ્ત થઈ છે, જે ખર્વ વિનાયકની પૂર્વમાં સ્થિત છે. સિદ્ધિદાયક ભગવાન ઉગ્ર કનખલ તીર્થથી અહીં પ્રગટ થયા છે. અર્ક વિનાયકથી પૂર્વમાં સ્થિત ઉગ્ર લિંગની પૂજા કરવાથી અત્યંત ઉગ્ર ઉપદ્રવ પણ શાંત થઈ જાય છે. વસ્ત્રાપથ નામના મહાન ક્ષેત્રથી ભગવાન ભવ સ્વયં અહીં આવીને ભીમચંડીની સમીપમાં પ્રગટ થયા છે. પાતકોને દંડ આપનાર ભગવાન દંડી દેવદારુ વનથી
કાશીમાં આવીને લિંગ રૂપે અહીં નિવાસ કરે છે. દેહ વિનાયકથી પૂર્વ દિશામાં દંડીશ્વરની પૂજા કરવી જોઈએ. તેમની પૂજા કરનાર મનુષ્યનો પુનર્જન્મ થતો નથી. ભદ્રકર્ણ કુંડથી સાક્ષાત ભદ્રકર્ણેશ્વર શિવ અહીં આવ્યા છે. ઉદંડ ગણેશથી પૂર્વ દિશામાં તેમનું ઉત્તમ તીર્થ છે. યમલિંગ નામના મહાતીર્થથી આવીને કાલીલિંગ અહીં સ્થિત થાય છે. જે મનુષ્ય મંગળવાર અને ચતુર્દશીના યોગમાં અહીંની યાત્રા કરશે તે અહીં અતિ પાતકી હોવા છતાં પણ યમલોકમાં જશે નહીં. નેપાલ નામના મહાક્ષેત્રથી સાક્ષાત ભગવાન પશુપતિ અહીં પધાર્યા છે. અહીં પિનાક પાણી ભગવાન શિવે પશુપત યોગનો ઉપદેશ કર્યો છે. કરવીર તીર્થથી કપાલીશ્વર અહીં પદાર્પણ કર્યું છે. કપાલમોચન તીર્થમાં તેમના પ્રયત્નપૂર્વક દર્શન કરવા જોઈએ. મહેશ્વર ક્ષેત્રથી આવીને દીપ્તેશ્વર નામનું લિંગ ભગવાન ઉમાપતિની સમીપમાં સ્થિત છે. ગંગા સાગર તીર્થથી ઉમરેશ્વર લિંગનું શુભાગમન થયું છે. સપ્ત ગોદાવરી તીર્થથી ભગવાન ભીમેશ્વર પધાર્યા છે અને લિંગ રૂપે અહીં નિવાસ કરે છે. ભૂતેશ્વર ક્ષેત્રથી આવીને ભસ્મગાત્ર નામનું લિંગ અહીં સ્થિત થયું છે, જે ભીમેશ્વરના દક્ષિણ ભાગમાં છે. નકુલેશ્વર તીર્થથી ભક્તભયહારી ભગવાન સ્વયંભૂ નામના શિવ પધારીને કાશીમાં સ્વયં પ્રગટ થયા છે. પ્રયાગ તીર્થની સમીપ ધરણીવરાહ નામનું દેવનું મંદિર છે, જે વિંધ્યાચલથી અહીં પ્રાપ્ત થયું છે. કર્ણિકાર ક્ષેત્રથી આવેલા કર્ણિકાર નામના ગણેશજી પૂજ્ય છે. હિમકૂટ પર્વતથી વિરૂપાક્ષ નામે શિવલિંગ અહીં આવીને પ્રગટ થયું છે, કે જે મહેશ્વરની દક્ષિણમાં સ્થિત થયું છે. હરિદ્વારથી હિમ જેવું કાંતિમાન હિમસ્થેશ નામના લિંગનું આગમન થયું છે.